ભરૂચના વોર્ડ નંબર 2 માં વિવિધ વિસ્તારોમાં વીજ કંપનીનો પુરવઠો ખોરવાતા વીજ કંપનીના નાયબ ઇજનેરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 માં વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠો અત્યંત અનિયમિત બન્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને ઢાંગરાવાડ, મુંડી ફળિયા, ડભોઈયાવાડ, સિંધીવાડ, સુથાર ફળિયું તથા ડબીપુરાના આસપાસના વિસ્તારોમાં તેમજ મદની પાર્ક અને અહેમદનગર વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। રાત્રિના સમયે ડીપીમાં આગ લાગવાના બનાવો બનતા હોવાથી કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ રહેવાસીઓમાં વ્યાપી ગઈ છે। આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 2ના સભ્યો શમશાદ સૈયદ અલી, હેમેન્દ્ર કોઠીવાલા, સફી સલ્લુ, જાકીર કુરેશી અને ઇકબાલ પટેલ દ્વારા વીજ વિભાગના નાયબ ઇજનેરની તાત્કાલિક રજૂઆત કરવામાં આવી હતી અને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની માંગ કરવામાં આવી હતી। ભરૂચ શહેરના વોર્ડ નંબર 2માં ખાસ કરીને ઢાંગરાવાડ, મુંડાફલિયા, નાના ડભોઈયાવાડ, સુતાર ફળિયું, ડબીપુરા એના સહિતના આસપાસ વિસ્તારોમાં તેમજ સોસાયટી વિસ્તાર, મદની પાર્ક, અહેમદનગર, રેયાન ફ્લેટની આસપાસના વિસ્તારોમાં જે વારંવાર વીજ કાપ કરવામાં આવે છે। ગઈકાલે રાત્રે પણ નાના ડભોઈયાવાડ વિસ્તારના અંદર ડીપી બ્લાસ્ટ થવાથી રાત્રે આખી રાત વીજ કાપ હતો, લાઇટ ન હતી। ડીપી બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારોના અંદર પણ ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે। નાના ડભોઈયાવાડ તેમજ આસપાસના વિસ્તારના રહીશો તેમજ અમારા સાથી કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખની સાથે જીબી ખાતે રજૂઆત કરેલી છે અને રજૂઆતના અંતે તેમણે અમને સંતોષકારક જવાબ આપેલો છે। આવનારા દિવસોના અંદર આ કામગીરી પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ।